દાદા હા હાલો મચ કરી નહીં કે મચ કરી મચ કરી નહીં આ હેરક પદુડીના પેટ નહીં લાગે એલી એ આ કોનો છોકરું તેડીને વઈ આવીશ છોકરું છોકરું કરોમાં તમાર જેવડા માર ઘરે છોકરા હે સાંભળ લે જો ને હું લઈ જાવ છો આમાં છે શ્રીફળ નારિયેલ માનતા માની થી માનતાનું નથી બાપા તો ઉતારો કાઢવા જાતા હશું ઉતારે નથી તો હળમન દાદે વથરવા જાતા લાગે છે વધેરવાનું નથી હગાઈ થાય ને જીલાવે એ શ્રીફળ છે લે હગાઈ કરાવે જો હા હગાઈ કરાવો હગાઈ કરાવો ને બપોર પર છૂટા છેડા કરાવો એટલે મારું આમને માયલા રાખે બહુ સારું લ્યો કેવું કામ કરે અને સમૂહ લગ્ન હોય ને તો બહુ મજા આવે કેમ સમૂહ લગ્ન માં હું હોય કંદોય ગાંઠિયાનો ઘાણો કાઢે એકારે 50 ફીંડલા વાળ દઉં એલી લે કેટલાય ના વાળ દીધા અમુક તો બીજી વાર બિચારા નામે નથી લેતા એવું છે હા એ તો તમારું બહુ સારું કામ છે લ્યો મારા આ છોડીનો હાથ દેખાડવાનો હતો ત્યાંનું ક્યાંય પાટે નથી ચડતું નથી સડતું ચડતું હે તો તા અજાબ ગામમાં કેટલાય આટા મારે છે આવડે છે કે નથી દેવા ના પાડે નહીં ના ના હો અજબમાં મારે નથી કરવું નથી કરવું ના ના તો કેશોદમાં ના એટલામાં તાય નહીં ઓરા ફોરા ગામડામાં એટલામાં તાય નહીં તે કામ ઈ બાજુનું હોય ને તો કેજો હા તો હું રાજમાં જાઉં ને વર્તી પેલા આવું ને એટલે ગોતતો એ વળતી ફેરો આવીને ના નહીં અમારે ઘરે આવજો ઘરે આવજો અને તમારો નંબર દેતા જાઓ હા એ વાત તમારી સાચી હા લખી લ્યો મારા મોબાઈલ નંબર હા બોલો તમારો નંબર લખતી જાજો આડું ફાઈટું ઊભું ફાઈટું આડું ફાટ્યું ઊભું ફાટ્યું પછી ફાઈટું ફાઈટું ડબલ ફાઈટું 907 એટલે આવા કઈ નંબર આ હોતા નંબર હે? ન હોય આ હમણાં જ કાર્ડ લીધું કેવાનું ઈનો નીનો સાંભળ નવા કાર્ડ હવે તમે રાજમાં જાઓ ને વર્તી પેલા આવીશ ને તમે કઈ ચા પાણી પાહો એ અમે તો તમને નાસ્તો કરાવીશું શું રાખશો એ ભણેલા ગાંઠિયા ગાંઠિયા નો રાખતા બાપા તો ગાંઠિયા ખાવશું ને મારે મેસેજ ચાલુ થઈ જાય છે અરે જો તો ખરા નો રાખતા ગાંઠિયા દહીં થેપલા રાખજો કેટલા હાથુડા જો તો દહીં થેપલા દહીં ને થેપલા ખાવા છે. ઠેક આવજો લ્યો જય શ્રી આમ કૃષ્ણ. જો કાંઈ વાંધો નહીં અમે છે ને તમારો તો હાફ હાદો નાસ્તો બનાવશું હા વાંધો નહીં લ્યો મલ્લિકા પતિકા મલ્લિકા પતિકાર નામ લ્યો માં લપડ ઘૂસો લપડ ભૂષણ નામ લ્યો માં એ તો હાથે માટેમાં ઘૂઘરા બહુ હારા બનાવ્યા લ્યો તેદું ના હાચવી રાખ્યા તો ઓહો એટલે આપણા ઘરનું સરનામું તો દઈ દે આ આવશે તમારા ઘરનું સરનામું દ્યો મારે ક્યાં જવું હા ઈ હાસી વાત થયો લખી લો તમે હો તો તમારા ઘરનું સરનામું હા બોલો એ અહીંથી સીધી ગલી સીધી ગલી બાકી સુકી ગલી પછી એ ના એક વાડો હા વાડામાં એક બોવડી બોયડી ઈ ખોદી નાખજો તમારી માં લુગડા ફાડે બોયડી પાછળ ઓયડી ઠેક ઓલી ખકડી ગયેલી કટાઈ ગયેલી ડેલી તમારી એ હા ઠેક આવજો લ્યો જય શ્રી કૃષ્ણ. એને આવીને છે ને ખકડાવજો ને કેજો રોમા ઘરે છે ઠેક રોમા ઘરે છે એમ હા ર નો કાઢી નાખ તમારા બા બાર આવશે ઓ તો તમારે બહાર નીકળે તો ધબાધબી બોલી જાય ને તો બોલી જ જાય ને હા એ વાત આવજો લ્યો જય શ્રી હાલ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો ભૂલતા નહીં હા હાલો રાજ્યમાં છે કોઈ હાજર હોય તો ખરા ને આ રહ્યો રાંદલ માનો દીધેલો તમે અહીંના પ્રધાનજી છો તે શું ભૂંગરા બટાકાવાળો લાગુ છો એવું ન હોય આમાં હાલતા બદલતા હોય પ્રધાનજી દાદા રાજનો પ્રધાનજી હો ઠેક હમણાં વારો આવ્યો લાગે હા હા, બાપુએ કઈ પગાર બગાર વધાર્યો પગાર તો વધાર્યો જોઈ ને કેટલો વધાર્યો 200 હતા ને 150 કર્યા ઠેક મોજમાં આવી ગયા લાગે હું ને બાપુ બે હા પછી તમારું ઓલું પાટે ચડી ગયું એકવાર સડી ગયું તો ઘરનું ગોથું ખાઈ ગયું એમ કેમ થાય છે મુંજારો બહુ થતો હતો ઠેક પછી તમે ઓલા નવા મકાન બનાવ્યા કથા બધા કરી હતી કથા તો કરી જોઈને તે પછી લબાસો ફેરવો કરી હતી હા પછી રાંદલના લોટા તૈડા હતા હા 5 બ્રાહ્મણ જમાડ્યા હતા હા મને જમાડ્યો તો તમે એક મગજમાં નીકળી ગયા હવાર આવજો તો ઠેક ને કે તમારો પાટે નહીં ચડે હો હવાર આવો ને ધરવી દઉં મને લાગે આમાં ઊંડું ઉતર્યું જોઈએ પ્રધાનજી કેટલા 20 ફૂટ વહી જાઓ એટલું બધું નહીં પછી ચડી ન હગું કાંઈ વાંધો નહીં જેટલા જાવ એટલા સડી હગો એટલા જાજો પછી ક્યાંક મારે ટીંગાટોરી ન કરવી પડે મને લાગે આમાં 4 જાતના જાપ જપવા પડશે ફાવે થોડા થોડા ફાવે ઠપકારો આસોટો ઘાસોટો વૈષ્ણવ ધર્મનો લીટો જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ બાપા આ જગતની માલિકો 4 જાતના સુખ છે ક્યાં ક્યાં પેલું સુખ શરીરનું છે વાંધો નથી આવે એમ બીજું સુખ દૂધને દીકરા એનો હજી કાંઈ નેઠો નથી છે એવી વાત ચોખવટથી અને ત્રીજું સુખ કોઠીની જાહેર આખી ભેરી દાદા 2 બાસકા ફરિયામ પડ્યા મોટા બંધા અને ચોથું સુખ કુશળ નાયર એ શું કહેવાય નાયર એટલે બૈરા નામ લ્યોમાં મને શરીરે ઢીમણા ઉપડે છે આમાં હું પ્રધાનજી આવે પછી ખબર પડે જેના જેના ઘરમાં આવ્યા છે ને બધાને ખબર પડી ગઈ છે તમારે નામ લેવા મને રોવ આવી જાય છે હમ. હે પ્રધાનજી હે બીજું બધું ઠીક તમે કઈ સપ્તાહ બપ્તા બેહારી દાદા તમે મનની વાત લઈ લીધી આ લોકોએ સપ્તાહ બેહારી હા હું સાંભળવા આવું છું
મારે મારી ઘરે સપ્તાહ બેહારવી છે, પણ મને ખબર નથી પડતી એમાં કે સપ્તાહ બેહારવામાં શું શું કરવું પડે. પ્રધાનજી જો સપ્તાહ બેહારી હોય ને તો પેલા તમારા કુટુંબને ભેગું કરવું પડે. એ રેવા દ્યો, કા એ નહીં થાય. કેમ નહીં થાય? જો ઈ થાય સપ્તાહ નહીં થાય. લે આ લે એમ કેમ? અદેખું છે. ઠીક હે પ્રધાનજી, હે તમારા મહારાજાને કહી દો પંડિત મળવા માંગે છે. વા ખડકી પાસે ઉભા રહ્યો. એ ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા. કહો પ્રધાનજી. બાપુ કો ગોરદાદા આવ્યા ને તમને મળવાની વાત કરે, કેતો હોય તો આવવા દઉં, નકર જવા દઉં. અરે પ્રધાનજી, જઈને ભૂદેવને કહો શું કે રાજના ગોર હોય તો એને માન સહિત અંદર લઈ આવો, નકર અને રખડતા ભટકતા હોય એમને ચપટી શીખ આપી હાઈવે રસ્તે રવાના કરો. જાઓ. કાંઈ વાંધો નહીં દાદા. શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ? બાપુએ મને વાત કરી, હા જો રાજ ના હોય તો રાજી ખુશીથી આવો, રાજના જ છો. તો જાઓ દાંત કાઢતા કાઢતા. એમ નહીં પ્રધાનજી, જાવ શું કરે? જો કઈ ધબાધબી બોલે હા તો તમે આડા તો ફરજો. આવીશ ને ધબધબાવા. પ્રણામ મહારાજા, પ્રણામ. અરે ભૂદેવના ચરણોમાં રાજા વઢિયારના નમન છે. કહો ભૂદેવ, આમ કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો? અને અહીંયા સુધી આવવાનું કારણ? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજા, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શ્રીફળીને આવું છું. તમારે કહેવાનું શું થાય છે? અરે ખામોશ ભૂદેવ, પાનતો નથી ભૂલ્યા ને? કારણ પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી, અરે પ્રધાનજી, લાગે છે આ ભૂદેવ આમને મને માટે એમને ધક્કા મારી રાતની બાઈને કાઢો. જાઓ. જાઉં છું, અરે જાઓ. પણ મરું હું, જરાક નિરાજ તો રાખો. મરું હું પ્રધાનજી ટાવર નથી પકડાતું. ભાઈ, હારા હારા મેલ દીએ. હાલો ઉપાડો ગયા ગા. નોખે નોખું કરી નાખ્યું. આમ હોય પ્રધાનજી? હાવ લઈ લ્યો ને. શું લઈ લ્યો? આમાં કેમ ધંધો કરવો? અહીંયા આ ગુસ્તાવે ઘરે જાય તો ઘરે ગુસ્તાવે જવું ક્યાં? આમાં પણ શું કામ આવો ગેલ હાગરો ધંધો કરવો જોઈએ? શું કરું પ્રધાનજી? આમાં આવ્યા પછી બીજો ધંધો ફાવતો નથી. માણા ગમે ને કેટરેસમાં સડી જાય. ત્યાં તમારે હગું ટેબલે પોગાવવું જોઈએ ને. સાઈસના ખાલી ગ્લાસ વીણાય કે ઈ નથી ફાવતું. એમ નહીં, તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ છે? ગરમ તો હોય ને. કેમ? બપોરે ઉના પાણીએ ધમાઈ રાતા. તાય કયો ને પ્રધાનજી, ભૂંગરું આ બાજુ છે, વરાર અહીંયા નીકળે છે. આ જ નીકળશે. એમ નહીં, હજી એક વાર ટ્રાય મારી લો. જવા દ્યો. એક વાર ટ્રાય મારી લો. અને હજી મરવું છે? એક વાર પૂછી લો. હા તો જાવ ને. મારા બાપનું શું છે, તમારો વેટેકનું ધોતિયું સંભાળજો. હે પ્રધાનજી, આ પોકરણગઢનું નામ લીધું તો તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ થઈ ગયા? એ તમારે શું કામ પોકરણગઢનું નામ લેવું જોઈએ? તમારી ડોહી અમારે માથાકૂટ થઈ છે પોકરણગઢમાં. છે નહીં? તમારા બાપુ મારા બાપુને કહીને ગયા છે શું કહીને ગયા? કે જેદી બાધવું હોય તેદી આયલો આવજો, ઉઘાડા પઈ ગયા. હા પછી? હમણાં એક દી હું ને મારા બાપુ ફરિયામાં નવરા બેઠા હતા. હા બાપુએ મને વાત કરી, પ્રધાનજી ઘોડું બહાર કાઢો. પછી? પછી હું ને બાપુ ડબલ સવારીમાં ઘોડું લઈને નીકળ્યા. હા આમથી તમારા બાપુ ઘોડું લઈને આવતા હતા. હા અને બે વચ્ચે નાળાવાનું અંતર રહ્યો. પછી? તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી હા અને સીધા મારા બાપુની સાતીએ બેહી ગયા. પછી? ઈ સમયે, હા ઈ ઘડીએ, હા ઈ સો ઘડીએ પછી? દાદા મારા બાપુના મોઢામાંથી જરાક જેવડો શબ્દ નીકળી ગયો. શું પ્રધાનજી? ઓય બા! મારા મોઢામાંથી નીકળી ગયો તો તમારું નામ દેવાઈ ગયું.